જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. જોડાઓ મિત્રો આ ફેસબુક લાઈવમાં. આજે સતુ ભુવા, આ સતુ ભુવા જે મોટી મોટી કરે છે અને મારું લોકેશન કાઢવા માટે કરે છે. એટલે આ ભાઈ જે મેલડી જેવું જે ધર્મ છે એને ભૂલી ગયા છે અને મારું લોકેશન ભાઈ કઢાવે. તો કાલે મેં કીધું હતું કે આ ભાણેજડા જે ભાણેજડા છે એ કોરડાથી 2 કિલોમીટર કે 1.5 કિલોમીટર દૂર થાય છે. ત્યાંથી અને કાલે મેં એ જ કીધું હતું કે ભાઈ તમે આવી જાઓ, બરાબર. અને એના જે સાગરીતો જે અમારા દેવી પૂજકના જે લફંગા અને લુચ્ચા જે રાખ્યા છે, એ લફંગા અને લુચ્ચા જે એની મહાકાળ આઈડી છે, 37 લોકો થઈ ગયા છે. અને અમે અત્યારે ભાણેજડા ગામ, અને ભાણેજડા ગામ એટલે કે કોરડા ગામથી 1.5-2 કિલોમીટરના અંતરે છે. ત્યાં શું જેને પણ કાંઈ તકલીફ હોય એ અમારા સોમકુ બાપુ કાઠી છે, એની જે ભેંસોનો તબેલો છે, ત્યાં આવી જાઓ. અત્યારે ત્યાંથી લાઈવ થયો છું. જેને પણ કાંઈ દુખાવો હોય, જેને પણ અંદરથી કાંઈ જલન થતી હોય અને કાંઈ લડી લેવાના મૂડમાં હોય, તો અમારા સોમકુ બાપુ કાઠી છે તેના તબેલે આવી જાઓ. કાલે એના ફાર્મે હતા અને આજે હજી હમણાં હું રાજકોટ થોડું કામ પતાવી અને હું અને સોમકુ બાપુ હમણાં ભેગા થયા અને રાજકોટ કામ પતાવીને હું આવ્યો છું. એટલે સોમકુ બાપુ જે કાઠી છે, હવે એની ત્યાં અત્યારે એના તબેલે જ બેઠા છે, બરાબર. સોમકુ બાપુ જે કાઠી છે એની ઘરે જ બેઠા છે. જેને લડી લેવાનું મૂડ હોય, જેને એવું હોય કે ખુજલી હાલતી હોય અને સતુભાઈને કંઈક પણ થતું હોય કે ભાઈ અમે લડી લઈએ, સાવરકુંડલા આવવાનું કહેતા હતા ને આયા આવવાનું કહેતા હતા ને લડી લેવાનું ને અડી જવાનું કહેતા હતા, તો ભાઈ હવે અડી જાઓ, આવો અડો, બરાબર. જે તમે વાહિયાત જેટલી વાત કરતા હતા એ વાહિયાત વાત હવે નહીં થાય, બરાબર. અને હવે તમારા જે સુરવીરો હોય કે તમારા સાગરીતો હોય, દાઢિયાળું મૂછુવાળા જે લોકો છે એને લઈને આવો, બરાબર. તમને 24 કલાકનો ટાઈમ આપું છું, 24 કલાકનો ટાઈમ આપું છું. એટલે અડી જાઓ. હવે તમે અડી જાઓ ને એ અમારે જોવું છે કેવા અડી જાઓ છો, બરાબર. તમે મેલડીને ભૂલી અને પોતાનું જે શક્તિ બતાવવા અને શક્તિ પ્રદર્શન કરવા માંગો છો તો કરો હવે શક્તિ પ્રદર્શન. આ તમારી સીમમાં જ છું, બરાબર. અને ભાણેજડા તમારા ગામથી દૂર નથી, બરાબર. આવો મોરે મોરો. કાલે લાઈવ ચેલેન્જ ફેંકી હતી અને કાલે હરામીના પેટના એમ કહેતા હતા કે આ ભાઈ સુરત છે, સુરત છે. અને જેને સોમકુભાઈને જોવા હોય, કાલે કોઈક કમેન્ટ એવું લખતા હતા કે સોમકુભાઈને બતાવો, તો સોમકુભાઈને અહીંયા રૂબરૂ આવો એટલે બતાવું, બરાબર. જેને સોમકુભાઈ કે સોમકુ બાપુ કાઠીને જોવા હોય, બરાબર, એટલે અહીંયા વી આવો, બરાબર. આગેથી વાતું ન કરો. આગેથી વાતું હોય એ બાયલા કરે. અને હમણાં એક વિડીયો જોયો, મેલેડીમાં એમ કહેતા હતા કે હામાં વાતું કરવાવાળા બંગડી પહેરી લે, એટલે આવી મેલેડીમાં વાતું કરે હે? આ તમે તમારી મન ગણત કહાની ઊભી કરો છો સતુભાઈ, બરાબર. ધરમ બરમ તમારી પાસે કાંઈ રહ્યું નથી અને તમે બહુ ફાંકા ફોજદારી કરો છો. દીપકભાઈ જય માતાજી. એટલે જેને પણ ખુશલી હાલતી હોય એ આવી જાવ. કાલે આપણે સોમકુ બાપુ કાઠી છે એના ફાર્મ હાઉસમાં હતા અને આજે એના તબેલે છે. ફેર એટલો છે, જેને પણ ખુજલી થતી હોય બહુ લડી લેવાની ને અડી જવાની, તો આવો હવે અડી જાઓ. અમે તમને અડવા માટે તૈયાર છીએ. તમે જેમ અડો ને એ અડાડવા માટે તૈયાર છીએ. બહુ તમને ખુજલી થાય ભાઈ. ધર્મ મૂકી અને અત્યારે તમે માણાવી કરો છો, બરાબર. માણસાઈની તમારે રીત નથી રહી, બરાબર. જોડો અને વિડીયો બને એટલો શેર કરો મિત્રો. સોલંકી ગોપાલભાઈ જય માતાજીભાઈ, સુડાસમા જીતેશભાઈ જય માતાજી. 2 જોટા નાગણી, લા મન ફાવે એવું બોલી જવાનું હે? 2 ડબલ જોટો નાગણી નીકળશે ને 8 વાગ્યા સુધી બેહો ને તમે 10 વાગ્યા સુધી બેહો. બિચારા પબ્લિકને હેરાન શું કામ કરો છો? તમારાથી પડે એમ નથી, તમારાથી કંઈ થાય એમ નથી, તો પછી આવી બધી વાહિયાત વાત કરવાની જ ન હોય. જોડાઓ મિત્રો, જોડાઓ. બને એટલો વિડીયોને શેર કરી દેજો પેલા. એટલે આ ભાઈઓ જે વાત કરે છે ત્યારે
કે અડી જવું છે, દીપક ચુડાસમાને અડી જવું છે, આને અડી જવું, તેને અડી જવું છે. એટલે અડી જવામાં બહુ સારું નથી. આપણે કોઈને અડવા જઈએ ને તો એ હામાં અડી જાય, બરાબર. અને તમારા જે સેવકો હોય ને એને કહું છું કે એકલા નહીં આવતા, સતુભાઈને લઈને આવજો, બરાબર. સતુભાઈને લઈને આવજો. સેવકો બહુ ફાકા ફોજદારી કરો છો, હે. અમે તો ગમે ત્યાં અડીએ. એટલે અડવાનું ન હોય. તમારી પાસે ધર્મ છે, ધર્મને છૂટું મૂકો ને. ધર્મ વગરની જે વાતો કરો છો, અધર્મીની જેમ વાતો કરો છો, તમે ધર્મની વાત કરો. ધર્મને તમે ભૂલી ગયા છો અને પોતાનું અત્યારે જે તમે ગુંડા હતા એ ગુંડા બાર અંદરથી નીકળ્યા છો. તમને છોડવામાં આવશે નહીં, એ કોઈને છોડીશ નહીં, બરાબર. તમારી જેવા જેટલા આ નગટા ભુવાઓ છે ને, જે ધર્મનું કામ મૂકી અને અધર્મનું કામ કરે છે, રૂપિયા ખંખેરવાનું કામ કરે છે, એને મૂકવાનો થતા નથી. પછી ગમે તે હોય. જોડાઓ મિત્રો. 182 કહે છે. કાંઈ વાંધો નહીં, મને એટલો વિડીયોને શેર કરો મિત્રો. ઉમેશભાઈ શેખલિયા, જય માતાજી. જોડાઓ મિત્રો, જોડાઓ જલ્દી. એટલે આ જે અત્યારે ઓલા રાજકોટવાળા ખહુરિયા જેને વાઘરી બનવું છે, એ મોટી મોટી કરતા હતા. જે મહાકાળ આઈડી છે એમાં કે દીપક ચુડાસમાને સતુભાઈને પાસે ડાયરેક્ટ ગમે એના નામ દે. પાવર કોનો બતાવે, હુલ કોનો બતાવે? સતુ ભુવાનું. સતુ ભુવા અડી જાય, સતુ ભુવાનો નંબર આપી ગયો. એટલે આ સતુ ભુવા જે હોય એમાં તમારે શું લેવા દેવા છે? જોડાઓ મિત્રો, બને એટલો વિડીયો શેર કરી દેજો. ડરવાનું કોઈથી થતું નથી, બરાબર. જિંદગીમાં મરવાનું એકવાર છે, બરાબર. તો મારીને ન મરી, એક બેને લઈને જઈએ ને તો ખબર પડે. સમાજમાં તોય ખબર પડે કે નહીં દેવી પૂજક હતો, ટક્કરનો ભટકાણો હતો, બરાબર. ડરવાનું કોઈથી આવતું નથી. અને જેને પણ જેને ફાંકા પાડવા હોય ને આવી જાવ. અત્યારે નામ ન આવડતું હોય તો શંકુ બાપુ કાઠી તમે તો ઓળખતા જ હોય. એટલામાં સોમકુ બાપુ કાઠીના અત્યારે તબેલે છે. કાલે એની ફાર્મા હાઉસમાં હતો. આજે હું રાજકોટનું કામ પતાવીને હમણાં પાછો આવ્યો છું, બરાબર. અને જોઈએ આપણે તો બને એટલો વિડીયોને શેર કરો મિત્રો. જે આ સતુ ભુવાના સાગરીતો છે અને અડી જવું એટલે તમને કોઈક અડી જાય ને તો પાછા સંડાસ નીકળી જાય પાછા. તમને ન ખબર હોય પાછી. આ થોડા ઓલા બિચારા જયરાજસિંહ છે. જયરાજસિંહ એકલાને મારીને આવ્યા, નિયત ખાને મારીને આવ્યા. તો આ તમારી જેવા તો નથી કઈ નિયત થાને મારે એવા. હે તમે બહુ બધે સુરવીર પણ એટલું બધું કર્યું. તે બિચારા ઓલા જયરાજસિંહને બગદાણા ડુંગરપુર જઈ અને સુપું લોકેશન કાઢી બિચારાને ન્યા જઈને 30 જણા મારવા ગયા. એટલે આ મર્દાનગીના પેટના તમે હતા તો એટલા બધા 30 જણા કેમ ગયા? એકાદું જવું હતું. બાબુ બાવળિયા, હું ઓળખું છું સોમકુ બાપુને, સોમકુભાઈને. કાંઈ વાંધો નહીં, હું એના તબેલે છું ભાઈ. આવી જાઓ, જેને પણ ખુશલી થતી હોય આવી જાઓ, બરાબર. હવે કાલે તમે એમ કહેતા હતા કે દીપક ચુડાસમાને સાવરકુંડલા અડી જવું ને અહીંયા અડી જવું. એટલે એ મારું ગામ છે અને આ તો સારું છે, કોર્ટે મને મંજૂરી આપી દીધી છે અને તારીખ લઈ લીધી છે, વાંધો નથી. પણ ત્યાં મારો દેવી પૂજક સમાજ એટલો ભેગો થાત ને, તમારે નીચેથી ટટ્ટી વહી જાત, ટટ્ટી. દેવી પૂજકને ઓછા નહીં આગતા. મારો દેવી પૂજક સમાજ, આજ દલિત સમાજ, મારો ઠાકોર સમાજ, ભરવાડ સમાજ. આજે જોડાવ મિત્રો, જોડાવ. અમારે આ જે અમારા દેવી પૂજકના જે વાઘરી થવાની આવ્યા હતા, આજે જે સાગર મારો ભાણિયો છે જુનાગઢ, અને એને 15-20 જણાને જે ફોન કરાવતો હતો, તો હવે ભળવાના પેટના હવે ફોન કરાય. હવે એ સાગરને ફોન કરાય. કેમ હવે તારા ફોન કરતા નથી? તારો ફોન બંધ કેમ આવે છે? તું કેમ બ્લોકમાં નાખી દેશો? હે એટલે તો ગમે તે હોય, તમારામાં પૂગવાની તેવડ નથી એટલે સતુ ભુવાને હોપી ગયો એમ.
એટલે લોકામીન પરાજી કરતા બંધ થઈ જાઓ અને તમે આમે નહીં પહોંચો ને આમે નહીં પહોંચો, એ કોઈ વાતે તમે પહોંચશો નહીં, બરાબર. એટલે જે અત્યારે સાગર ચૌહાણને તમે ફોન કરતા હતા અને સાગર ચૌહાણને ફોન કરી અને બીજાથી ફોન કરાવતા હતા, આ સતુ ભુવાના સાગરીતોથી ફોન કરાવતા હતા, તો બધાય છે ને ભાઈ, બધાય તમારી જેવા ન હોય, ઘરખોદિયાના પેટના હો. તમારથી તો કંઈ થાય એમ નથી ને, તમારથી કંઈ થાય એમ હોત તો આવી બધી ભળવાયું ન કરત, બરાબર. એટલે જે વસ્તુ જે થતી હોય, નીતિ નિયમ થતી હોય એમ કરો. બોલો પ્લીઝ, કોણ હતો ડીએસપી? ડીએસપી કોઈક અજાણ્યો હતો ભાઈ, એ ડીએસપી નહોતો, બીજો કોઈક હતો. અને હું ચાલુ રસ્તે હતો અને આપણે એક કોઈ ગમે તે અધિકારીનું નામ લઈએ એટલે આપણે એની મર્યાદા રાખતા હોઈએ છીએ, અને આમે તે રેકોર્ડિંગ થતું હોય એટલે આપણે અમુક શબ્દ ન બોલતા હોઈએ, બરાબર. જીતુ ધોળકિયા મિક્સ બેન્ડ છે ભાઈ. મુનાભાઈ સતી, જય માતાજી ભાઈ. ઓલા તમારી કાપે, તમે એની કાપો, આ બધું કામ છે. અમે એનું કોઈ કાપતા નથી અને અમે એની જેટલી જે કરે છે એ એવું કરતા નથી. એટલે સતુ ભુવાને કહેવાનું કે સતુ ભુવા, હજી કાલ સુધીનો ટાઈમ છે, જ્યારે પણ ટાઈમ મળે, આ સવાર સુધીમાં તમને જ્યારે પણ ટાઈમ મળે તો આ સોમકુ બાપુ કાઠીના ઘરે બી આવો, સોરી એના તબેલે આવો, તબેલે મળી લઈએ આપણે. તમારા ગમે એટલા ગુંડા લાવો અને ગમે એટલા તમારા ભક્તો લાવો, સંતો લાવો, જે તમે અત્યારે ટુકડી તૈયાર કરી છે અને તમારા જે લોકો પાસેથી જે ઉઘરાણા કર્યા છે, લોકો પાસેથી જેટલા ઉઘરાણા કરી અને જે અત્યારે તમે જે તમારા પાળ્યા છે કૂતરાઓ, એ કૂતરાને કહેવાનું કે આવી જાઓ હવે, બરાબર. પછી કાલે સવારે ટાઈમ આવે ન આવે. અમિત માસી, સાચી વાત છે ભાઈ. તો બને એટલો વિડીયો શેર કરી દીજો મિત્રો. આકાશભાઈ કાવઠિયા, જય માતાજીભાઈ. રામજી મીઠો, એ વાત સાચી છે ભાઈ. મચ્છર પણ એટલા છે ભાઈ. જોડાવ મિત્રો, જોડાવ. કેટલા લોકો છે મને કાંઈ અત્યારે દેખાતું નથી કારણ કે કવરેજ ઓછું આવે છે. અને જે અત્યારે ભાઈ ધૂણીને કહેતા હતા કે અત્યારે પૈસા આપી દઉં, એવું કંઈક મેં વિડીયો જોયો. ઓલા બેન હતા એને કે અત્યારે પૈસા આપી દઉં કે પછી આપું. એટલે ભાઈ રોકડા આપી દો ને, અત્યારે રોકડા આપો ને, તમને પછી તમારે દેવાની લે કે તો પાછો મારો ભૂવો નહીં માને. મારા ભૂવા પાસેથી લેવા છે કે માતાજી પાસેથી લેવા છે? એટલે આ ભૂવો દે કે માતાજી દે, એને પૈસાની જરૂર છે. 11,11,111 કાક કોકને તો 1 કરોડ રૂપિયા દેવાની વાત કરી. એટલે કોઈને રૂપિયો આપ્યો ખરો? અને જે તમે બેહાડો છો ને એ તમારા માણસોને બેહાડો છો. પૈસા કદાચ ચાલો ને આપશો હોત, કોઈક 2-5 લાખ રૂપિયા તમે આપશો દેખાવ કરવા માટે, એ તમારા માણસો જ બેહાડજો. કાંઈ કોઈને કંઈ દઈ નહીં દો તમે, હે? કોઈને દઈ દેવો તમને એવું લાગે છે? અમને બધી ખબર પડે છે કોને તમે બેહાડશો અને કોને તમે રૂપિયા આપશો, બરાબર. ઓલાને દાડીએ લાવશો, જે બેનું હોય છે ને કે કોઈ પરિવાર જે આવશે ને રૂપિયા લેવા, એને દાડીએ લાવશો. 500-700 રૂપિયા દાડી આપશો ને એટલે તમે જે કહો ને એ કરશે. 500-700 રૂપિયા દાડી મળતી હોય એટલે કોણ ન કરે ભાઈ? એટલે તમારે ક્યાં દેવાના હશે? બંધ બાઈને પાછા લઈ લેવાના છે, હે? અમને બધી ખબર છે. તમે જેમ કહો છો ને એમ કે ભાઈ એ તો દીપક ચુડાસમા એના માણસો ઊભા કરીને રેકોર્ડિંગ મૂકે છે, હે? તો તમારી જે માં મેલેડી છે ને એને પૂછો, એ હું કઈ રમત કરું છું કે પછી સાચું છે? હે? તમારી મેલેડી, જો એ તમારી મેલેડી એમ કે દીપક ચુડાસમાએ રેકોર્ડિંગ એના માણસો પાસેથી બનાવ્યા છે, તો એ મેલેડીમાં તમારા ખોટા. કારણ કે જે રેકોર્ડિંગ મૂકે છે હું એના સામેથી ફોન આવે છે ને પછી મને સારા લાગે એ જ મૂકું છું. નકર તમારા રેકોર્ડિંગના અત્યારે ઢગલા છે અને કાયમ એક 2 ચડાવવાનો છું કાયમ. અને ઓલો હકુ કાઠી તે મેલેડીને ગાળું દીધી છે. હકુ કાઠી, તારો તો વારો છે પણ તને હમણાં નથી ઝપટમાં લેવો છે. હકુડા, તું જે આયા કામરેજની અંદર જે મેલેડીમાનું નામ લઈ અને અત્યારે એ જ મેલેડીમાને જેમ ફાવે એમ ગાળું દેતો હતો, તારો અત્યારે વારો નથી. તું હમણાં શાંતિ રાખ, તને પેન્ડિંગ રાખ્યો છે, બરાબર. એટલે મૂકવાના થતા નથી તમને દીકરાઓ.
દેવીને તમે જો મૂકતા ન હોય, દેવીને સામે ગાળું બોલતા હોય અને એની દેવીને પાછા તમે પગે લાગવાનું કહેતા હોય ને એની દેવીનું પછી તમે ઉપરાણું લઈને આવતા હોય, તો અમને ખબર છે કે તમે આ બધું ષડયંત્ર ગોઠવું હું કામ. બરાબર, સતુ ભુવાને કાંઈ કહેવાનું નહીં. એટલે સતુ ભુવા ક્યાં કાંઈ ટીલું લાવ્યો છે ભાઈ? સતુ ભુવા એક માણસ છે. બરાબર, હા, એની કદર કરતા હતા કે અમારા દેવી પૂજક સમાજનું અપમાન ન કરતા હોય તો અમે કદર કરીએ. અમારા દેવી પૂજક સમાજ અને અમારા દેવી પૂજકના જે પૂર્વજોનું અપમાન ન કરતા હોત તો અમે એની કદર કરત. પણ અમારા દેવી પૂજકના પૂર્વજોનું અપમાન કરવું અને અમારા દેવી પૂજકના જે ધર્મને બદનામ કરવું અને દેવી પૂજકને વાઘરા કહેવા, એટલે આવું જ તમારા છે. એટલે તમારી હલકી માનસિકતા તો જુઓ, હલકી માનસિકતા તમારી કેવી છે. એવું છે કે ભાઈ અમુક માણસોના મારે મોઢા નથી દેખાડવા, નકર આ એના કાલે વિડીયો બનાવીને ચડાવી દઈ એટલે હું થોડો કેમેરો ફેરવી લઉં છું, બાકી બીજું કાંઈ નથી. મેરામણભાઈ કદાચ હોય તો મને કમેન્ટ કરો, અને મેરામણભાઈ આવો લાઈવમાં. બરાબર, મેરામણભાઈ આહિર જ્યાં હોય ત્યાંથી આવો. અમારા મનજીભાઈ વાળકિયા, જય માતાજીભાઈ. સરખું લખતો ખરા, સમજાતું નથી. જોડાવ, જલ્દી જોડાવ. દીપક કામરણિયા, દીપકભાઈ, માતાજીના મંદિરે નાગ અને નાગણી નીકળી કે નહીં? મુનિધર છે કે નહીં? ભાણેજડા, સાચી વાત છે ભાઈ, કે કાંઈ નીકળવું નથી ભાઈ. માણસે નાગણીની જે વાતો કરી હતી એ નાગણીમાં એને જોયું હતું કે સવારે 10 વાગ્યા સુધી માણસ 8 થી માંડીને 10 વાગ્યા સુધી ત્યાં બેઠું, કોઈ પણ નાગણી કે કોઈ જીવ કે જંતુ ક્યારેય નીકળ્યું નથી. અને આ બધી વાહિયાત વાતો કરી હતી ત્યારે કોઈ વસ્તુ ત્યાં હાચી નથી. બરાબર, અને એ જે ગામ છે, ગામનું નામ ભૂલી ગયો હું, એ ગામ ત્યાં ગામના માણસો, ગામના આજુબાજુના જે ગામડાના માણસો બધાએ કીધું છે કાંઈ પણ જેવું બોલ્યા એવું કાંઈ થયું જ નથી. હમુના 11,000 રૂપિયા લઈને ભાઈ વી ગયા 4 વાગે. બરાબર, ભાઈ જમી લીધું? ના ભાઈ, જમવાનું બાકી છે. તમારા વિડીયો જોવાની મજા આવે છે ભાઈ. નવીનભાઈ ઠાકોર, જય માતાજી ભાઈ. ભાવેશભાઈ સાવલિયા, જય માતાજી. રોહિતભાઈ સારોલિયા, અમિતના લાઈવમાં 20 જણા જોવે છે ભાઈ. સાચી વાત છે. ના ના ભાઈ, નથી સુતા. દીપકભાઈ ઉજાગરા કરતા હોય અને આપણે સુઈ જવાય. સાચી વાત છે ભાઈ. લાઈવ કેમ ચોટે છે? થોડુંક કવરેજમાં લોસો છે, કવરેજ થોડુંક એવું છે ને એટલે લાઈવ ચોટે છે ભાઈ. બરાબર, તો આજ આપણે એટલા માટે લાઈવ થયા હતા કે ભાઈ અત્યારે જે ભાણેજડા જે ગામ છે ત્યાં છું, અને ભાણેજડા ગામમાં જે આપણે સોમકુ બાપુ
કાઠી છે એના તબેલે છીએ, એટલે આવી જાઓ ભાઈ, જેને પણ કાંઈ તકલીફ હોય એ આવી જાઓ. પાછા એમ કે ભાઈ ઓલો એમ કે હકુ એમ કે હકુ ભાઈની મેલડી, હકુ ભુવાની મેલડી. એટલે હકુ ભુવાની મેલડી ન કહેવાય, મેલડી માના હકુભાઈ કહેવાય, બરાબર. આ કે સતુ ભુવાની મેલડી, એટલે સતુ ભુવાની મેલડી તો હું કાંઈ ખરીદી લીધી છે? આવી બધી જે વાહિયાત વાત કરતા હોય. અમારે મેરામણભાઈ આવે એમ હતા લાઈવમાં, પણ હવે મારે એને ફોન જ કરવો પડશે. હકુ અંગી જાય એટલે જોર કરે છે, સાચી વાત છે. માતાજીને જેમ ફાવે એમ ગાળ્યું દે છે, બરાબર. માતાજીને જેમ ફાવે એમ ગાળ્યું દીધી, અને પછી પાછો જય માતાજી મામા, જય માતાજી લાલા, જય માતાજી ભાઈ. તમારી વાત બધી સાચી છે. ઋતિકભાઈ મકવાણા, જય માતાજી ભાઈ.